વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ભાખરિયું સોમવારની વ્રત કથા મહાત્મય. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે અને 4 સોમવાર કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં બીલીપત્ર ચડાવવામાં આવે છે અને મહાદેવજીનું પૂજન કરવામાં આવે છે. પછી ભાખરીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. એકટાણું કરવામાં આવે ત્યારે ભાખરીનું લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે. એક ગામ હતું. આ ગામમાં સોમનાથ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ શાંતા હતું. પતિ દયાળુ હતો અને પત્ની ગુણવાળી અને પતિવ્રતા હતી. તે પતિની સેવા કરતી. ગામમાં એમની સારી કમાણી ન હતી, એટલે એમની સ્થિતિ પણ સારી નહોતી. છતાં પણ હંમેશા તેઓ એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા હતા. એક દિવસની વાત છે. એ દિવસે બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહીં, એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયા કે આજે ખાવું શું અને ભૂખ્યા માણસને ખવડાવવું શું. આખરે ખૂબ જ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચાર્યું. બ્રાહ્મણે 21 દિવસ સુધી મહાદેવજીની આરાધના કરી, પરંતુ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. આખરે તેમણે ભક્તિ પડતી મૂકી દીધી અને પછી તે બેસી રહ્યો. એક દિવસની વાત છે. મહાદેવજી સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષા પાત્ર ધરીને ઉભા રહ્યા. પરંતુ બ્રાહ્મણ પાસે કંઈ આપવા જેવું તો હતું જ નહીં. એ બિચારો શું આપી શકે? એટલે એ તો ચિંતામાં પડી ગયો. એ તો સંન્યાસીને પગે લાગ્યો અને પછી પોતાની ગરીબાઈની વાત કરી. એટલે સંન્યાસી બોલ્યો, હે બ્રાહ્મણ, તમે ભાખરિયા સોમવારનું વ્રત કરો તો તમારું આ દુઃખ જરૂર ટળશે. એમ? હા, એનાથી તમારા આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય ટળી જશે. આમ કહીને સંન્યાસીના વેશમાં આવેલા મહાદેવજી તો અદૃશ્ય થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી શ્રાવણ માસની રાહ જોવા લાગ્યા. એવામાં શ્રાવણ મહિનો આવી ગયો અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી જ વ્રતની શરૂઆત કરી દીધી. સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીનો દીવો કર્યો. પછી મહાદેવના મંદિરે જઈને મહાદેવજીનું પૂજન કર્યું અને 3, 5 કે 7 બેલીપત્ર ચડાવ્યા. નૈવેદ્યમાં 500 ગ્રામ ઘઉંનો લોટ લઈ તેમાંથી 5 ભાખરીઓ બનાવવાની. 1 ભાખરી નૈવેદ્યની રાખવાની. 2 ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાને આપવાની. બાકી વધેલી 2 ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવાની. આવી રીતે બ્રાહ્મણે અને બ્રાહ્મણીએ ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું અને દિવસે દિવસે તેની હાલતમાં સુધારો થતો ગયો. ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી સોમનાથ બ્રાહ્મણ અને શાંતા નામની બ્રાહ્મણી થોડા વખતમાં જ સુખી થઈ ગયા અને આનંદમાં દિવસો વ્યતીત કરવા લાગ્યા. માટે જે કોઈ આ ભાખરિયા સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે, તેની કથા વાર્તા વાંચશે અથવા તો સાંભળશે, તેને સદાયને માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ મળશે. હર હર મહાદેવ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.